પાટણમાં બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત. ઝીલિયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફર્યું. ભાવેશ ઝીલિયાનું ઘર ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત થશે. પોલીસની નિગરાનીમાં ઘર વખરી બહાર કાઢવાનું શરૂ કરાયું. સમગ્ર ફાર્મના પેવર બ્લોક તોડી નાખવામાં આવ્યા. વહેલી સવારથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ. મોડી રાત્રે ફાર્મનો શેડ તોડી પડાયો હતો. પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. તંત્રની કડક દેખરેખ હેઠળ ડિમોલેશન શરૂ કરાયું. આજે વહેલી સવારથી તમામ પ્રકારના દબાણ હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવેલી છે, જે આજે સાંજ સુધી ચાલુ રહેશે. આ તમામ જે દબાણ છે એ વન બાય વન આગળથી શરૂ કરવામાં આવેલું છે અને તમામ દબાણ છે દૂર કરવામાં આવશે. એ દબાણ હટાવવાની કામગીરી સમગ્ર ચાલુ છે. એ એમનો જે અંદરનો સામાન છે હટાવી દેવા માટેનો સમયગાળો આપવામાં આવેલો છે. હાલ કામગીરી ચાલુ છે. પંચાયત દ્વારા નિયમ અનુસાર એની નોટિસ પણ આપવામાં આવી છે. સર્વે નંબર 162 ગૌચરની જમીન છે, ગ્રામ પંચાયત ઝીલિયા હસ્તકની. માપની સીટ મુજબ 7108 ચોરસ મીટરનું દબાણ. આજે કામગીરી ચાલુ જ છે. જ્યાં સુધી આગળ પહોંચશું એ મુજબ ક્રમશઃ તબક્કામાં કામગીરી ચાલુ જ રહેશે.